ખાતર ખર્ચો અને ખેડૂતોમાં રોષ કંઈક આવી જ સ્થિતિ છે, કારણ કે ઇફકોએ એનપીકે ખાતરની 50 કિલો થેલીના ભાવમાં ધરખમ 250 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે, જેને પગલે બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે। એક તરફ શિયાળુ સિઝન અને બીજી તરફ ખાતરના ભાવમાં ભડકો ખેડૂતોને દઝાડી રહ્યો છે। બનાસકાંઠાના ખેડૂતોનો આરોપ છે કે સિઝનમાં જરૂર હોય ત્યારે ખાતર નથી મળતું અને હવે ખાતરની તંગી વચ્ચે ભાવ વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ લાવી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે ઇફકોએ ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવો જોઈએ। સરકારશ્રીએ જો આ ઇફકોએ ભાવ વધારો ખાતરમાં 250 રૂપિયાનો જે કર્યો છે એ ખરેખર ગેરવ્યાજબી છે। આજે ખેડૂતો દિન પ્રતિદિન ગરીબ બનતા જાય છે। આજે ખેડૂતોને કોઈ પૂરતું પાણી નથી મળતું, તળાવ અમારા ઊંડા જતા રહ્યા છે, અમારા તળાવ હજુ જે ભરવાના નથી, એટલે આજે ખેડૂત દિન પ્રતિદિન ગરીબને ગરીબ થતો જાય છે। જો ખેતી બચાવવી છે તો ખેડૂતનું હિત સમજવું જ પડશે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જેવા વિસ્તારોમાં જ્યાં પાણીની અછત છે ત્યાં શિયાળુ અને ચોમાસું પાક જ લઈ શકાય છે। એવા સમયે ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે અસહ્ય કહી શકાય। જગતના તાતની અપીલ છે કે જો સરકાર ખેડૂતોને બચાવવા માંગતી હોય તો આવા અસહ્ય ભાવ વધારા ઝીંકવાનું બંધ કરે। ખેડૂતને કમરતોડ ભાવ વધારો કર્યો છે, એમને પાછો ખેંચી લેવો જોઈએ। અમુક 250 રૂપિયા જે વધારો કર્યો છે એની જગ્યાએ પાછા ખેંચીને 250 ઓછા કરવા જોઈએ, તો ખેડૂતોના માટે રાઈટ રહે છે।